ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओमकाराय नमो नमः। ब्रह्म समाज राज्य कक्षा गुजरात द्वारा ब्राह्मणोना उत्थान माटे, ब्राह्मणोनी एकता माटे, सनातन धर्मनी संवर्धन वधुमां वधु केम थाय ए उद्देश्य साथे अवारनवार धर्म जागरणना कार्यक्रमों करता रह्या छे। ब्राह्मणोनुं ए अहोभाग्य छे। अहोभाग्य एटला माटे कहूं छुं के लोको जे कहेवतो कहे छे ने के ब्राह्मणों भेगा करवा ए अघरा छे, पण ए भूली जाय कि आ अमारुं अहोभाग्य छे कि अमे एकता थई शकीए छीए। अने एनाथी विशेष आजना अमारा आपणा सौना कार्यक्रममां सन्यासी अने संतो पधारे, महामंडलेश्वर पधारे, कथाकारो पधारे, ज्योतिषाचार्यो पधारे। एटले ब्राह्मणों माटे तो एक खूब आनंदनो अवसर है। महामंडलेश्वर पूज्यपाद संत श्रीना चरणों में वंदन करूं छूं। जेमनी साथे बाळपणथी जेमना परिवार में जई अने अन्न खावानो पण अवसर मळतो तो, एक ज गाममां मोटा थया, पण पारिवारिक नातो एवो कि महाराज श्री अमदावाद में रायपुर पखाली पोड़ में रहे अने मारा पिताश्री साथे जवानुं थाय त्यारे जेना घेर ए समयथी जमवानो लावो मळतो तो अने परिवार साथे मोटा थवानो जे अवसर मळ्यो। गौभक्त परम पूज्य शंभु महाराज गौरव छे, अमारा गामनुं घरेणुं छे, एना करता गुजरात अने भारतना ब्राह्मणोनुं ने सनातन धर्मनुं गौरव छे। ब्रह्म समाज में जारे जारे जरूर पड़ी, सनातन धर्म में तो ये हमेशा साथे रह्या ज छे अने अमारा पारिवारिक पण जारे जारे जरूर पड़ी त्यारे जेमणे पारिवारिक नातो पण एटला ज सहजताथी निभाव्यो छे एवा मारा परिवारना सदैव सन्मान्य ब्रह्म समाज माटे एक आगवी ओळख गौभक्त चैतन्य शंभु महाराजना चरणों में वंदन। जेमने सांभळवा एक लावो छे, तमने भाषा कदाच तड़पदी लागे पण मां अने गा माटे जेने मैं हमेशा सांभळ्या छे अने हमणां ज ब्राह्मणों माटे पण एमने खूब सारो विडियो मूकी अने संदेश आप्यो तो एवा पूज्यपाद आत्मानंदजी महाराज। मारा घेर टीवी चालू थाय, मारा मधर जीव्या त्यां सुधी मारा मधर बपोरना समये टीवी चालू करे एटले एमणी एक ज यूट्यूब पर माग होय के भाई बीजू बधुं रहेवा दो, मने भागवत कथा चालू करी आपो। अने भागवत कथा त्यां वक्ता होय पूज्यपाद जिग्नेश दादा। मारा मातुश्रीनुं थोड़ा दिवसों पहला अवसान थयुं, पण अमे ज्यारे ज्यारे घेर मळीए अने बपोરના બેઠા હોય તો ટીવીમાં બધું બંધ થઈ જાય અને માત્ર એક જ વક્તાની કથા ચાલતી હોય અને અમને પણ મારા માતૃશ્રીની સાથે સાંભળવાનો અવસર મળે ત્યારે અમને પણ ગૌરવ થાય કે બ્રહ્મ સમાજનું આ રતન એ સમગ્ર ગુજરાતમાં નહીં ભારત વર્ષમાં બ્રાહ્મણો માટે ગૌરવરૂપ બને છે। અગાઉની બિઝનેસ સમિટમાં પણ મને યાદ છે કે પૂજ્ય જિગ્નેશ દાદા પધારેલા અને આજે પણ એમની જ વાણીનો આપણને લાભ મળવાનો છે। પૂજ્ય જિગ્નેશ દાદાના ચરણોમાં વંદન। જેની સાથે અમારા અનેક આશ્રમોથી હું જોડાયેલો છું। અમારો સહીજ આશ્રમ, ગિરનારી આશ્રમ, અમારો મખ્યાવ આશ્રમ, આ દરેક આશ્રમોમાં જ્યારે જ્યારે આમંત્રણ આપ્યું છે ત્યારે અમે ના નથી સાંભળી। एवा वैष्णव हृदय सम्राट पूज्यपाद मोहनदास जी महाराज
કારણ કે વર્ષમાં અમારા ત્યાં 24 પ્રોગ્રામો થાય અમારા આશ્રમમાં, અને 24 પ્રોગ્રામમાં જ્યારે જ્યારે જયા હશું ત્યારે ક્યારે એવું નથી કીધું કે મને આજે ટાઈમ નથી. એવું સરળ સંત હૃદય પૂજ્યપાદ સ્વામીજીના ચરણોમાં વંદન. નામ બેસવા લેવા બેસવું તો આ બધાને હજી સાંભળવા છે. અને નરસૈયાતે કીધું તું કે ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આ બધું આપણા ઘરેણા છે. ઘાટ કદાચ અલગ અલગ છે, નામ અલગ અલગ છે, પણ હું એ નામમાં પડતો નથી. પણ જેનું ગુણગાન ભગવાન રામચંદ્રજીએ ખુદ ગાયા છે, અને એમણે પણ એવું કહ્યું છે કે વિપ્ર પ્રસાદાજ ધરણી ધરોહમ, બ્રાહ્મણોની કૃપાથી હું આ ધરતીને ધારણ કરી શક્યો છું. વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ. હું લક્ષ્મીજીને જો વરી શક્યો હોઉં ને તો એ આ બ્રાહ્મણોની કૃપા છે. આ હું નથી કહેતો, ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે કે વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ. અને એનાથી આગળ કહ્યું છે કે વિપ્ર પ્રસાદાત અજીતો જીતોહમ. કોઈ મને જીતી ના શક્યા જગતમાં એવો જો અજીતો હોઉં હું, તો એમાં પણ આ બ્રાહ્મણોના આશીર્વાદ છે. અને છેલ્લે ભગવાન રામે બહુ કહ્યું, બહુ સારું કીધું. આ જગતમાં રામ નામથી પથ્થર તરે, માણસો તરે, અને આ જગતના પાપોમાંથી મુક્તિ મળે એવું રામ નામ. એટલે ભગવાન રામચંદ્રજીએ કહ્યું હતું કે વિપ્ર પ્રસાદાત ધરણી ધરોહમ, વિપ્ર પ્રસાદાત કમલાવરોહમ, વિપ્ર પ્રસાદાત અજીતો જીતોહમ, વિપ્ર પ્રસાદાત મમ નામ રામ. મારું નામ રામ જો હોય ને તો એ બ્રાહ્મણોની કૃપા છે. અને એવા બ્રાહ્મણોના જ્યારે આશીર્વાદ સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાને મળી રહ્યા હોય ત્યારે સમજ ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાની સમગ્ર ટીમ એને આ વિચાર આવ્યો તો. આમ તો ગઈ વખતે અમે શરૂઆતમાં આશીર્વાદ લઈને કાર્યક્રમની શરૂઆત કરી હતી, પરંતુ સમયની થોડી આજે પ્રશ્નાંક એવો હતો એટલે શરૂઆત ના કરી શક્યા. પણ પ્રથમ દિવસે તો આશીર્વાદ લેવા એવું નક્કી કર્યું હતું. અને બ્રહ્મ સમાજના જેના ગૌરવ રૂપ છે એવા આ તમામ સ્ટેજ ઉપર બિરાજમાન તમામના નામ નથી લેતો, પણ તમામના ચરણોમાં વંદન કરી આપ સૌના આશીર્વાદ લઉં છું. અને સામે બેઠેલો મારો વિપ્ર સમાજ, એ તમામના આશીર્વાદ અમને મળે એટલા માટે બે હાથ ઊંચા કરી અને અમને આશીર્વાદ આપજો. હું આપ સૌનું સ્વાગત કરું છું. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. આપ સૌના આશીર્વાદ બ્રહ્મ સમાજને મળતા રહે એ જ અભિલાષા. આપ સૌ આવ્યા એ બદલ આપ સૌનો સત્કાર કરું છું, આપ સૌને આવકારું છું. જેમણે બિઝનેસ સમિટમાં પોતાના સ્ટોલ આપી અને આ કાર્યક્રમમાં જોડાયા છે એ તમામનો પણ હું અહીંયાથી ઋણી છું અને તમામને આવકારું છું.